હેલો, વેલકમ, નમસ્કાર. આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ. આપણે જ્યારે પત્રકાર પરિષદ કરી હતી ત્યારે ઘણા બધા પત્રકાર મિત્રોએ અમને પ્રશ્ન પૂછ્યા હતા કે ચૂંટણી દરમિયાન સંઘર્ષ થશે, એક વર્ગ બીજા વર્ગ સાથે ઘર્ષણમાં ઉતરશે, ગુજરાતની શાંતિ ડોળાશે, પણ એવું કંઈ બન્યું નથી. એટલે સમગ્ર ગુજરાતની પ્રજાને આના માટે આપણે જેટલા અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે. અત્યારે 5 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચ તરફથી મતદાનની જે ટકાવારી આવી એ સરેરાશ 55% આજુબાજુ છે. એટલે બહુ વધે તો કારણ કે ચૂંટણી પંચે એવું કહ્યું કે 12 વાગે ફાઇનલ ફિગર આપીશું, તો હું નથી માનતો કે 60% કરતાં વધારે મતદાનની ટકાવારી વધે. આપના માધ્યમથી એ કહેવા માગું છું કે જ્યાં અમારા ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજ જેમને અમને ટેકો આપ્યો હતો એ ક્ષત્રિય પ્રભુત્વવાળા વિસ્તારોમાં, કારણ કે હું પણ આજે બધા ગામડાઓની મુલાકાતે હતો, મેં પણ મારા માદરે વતન પઢારિયા તાલુકો જિલ્લો મહેસાણા ખાતે મતદાન કર્યું, તો 80% ઉપરાંત ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોએ મતદાન કર્યું છે. એટલે અમારી જે અસ્મિતાની લડાઈ હતી ને અમે જે આહવાન આપ્યું હતું એ આહવાનને ઝીલી લેવા બદલ ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આપના માધ્યમથી કહેવા માગું છું કે મેં મીડિયામાં એવા પણ દ્રશ્યો જોયા કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નીરસ મતદાનના કારણે થાળી લઈ અને પ્રજા સુધી પહોંચ્યા હતા. તો હું એમને કહેવા માગું છું કે સરકારે જો સારું કામ કર્યું હોય અને પ્રજાને સંતોષ હોય તો એમને થાળીઓ વગાડવાની જરૂર નહોતી, કારણ કે સ્વયં કામથી જ લોકો મતદાન કરવા ગયા હોત. આ બાબતે 2 મુદ્દાઓ છે. એક, જે શહેરી વિસ્તાર હતો એનું મતદાન બિલકુલ નીરસ હતું અને આવી નીરસતા 2019માં નહોતી. એટલે નીચું મતદાન થયું છે એનો મતલબ એ છે કે મતદારો પોતાની રીતે બહાર આવ્યા નથી. એટલે કામના આધારે જો નાગરિકોએ મૂલ્યાંકન કર્યું હોત તો જરૂરથી એવો મતપેટી સુધી પહોંચ્યા હોત. એટલે જેટલું નીચું મતદાન થયું છે, પેલી વખતે 2019માં 68% હતું, અત્યારે 60% આજુબાજુ ગણીએ તો આના કારણે ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ગુમાવે છે. અમારું જે વિશ્લેષણ છે અમારા સૂત્રો પાસેથી ને અમારા કંટ્રોલ રૂમમાં જે અમને ફીડબેક મળ્યું છે, અમે પત્રકાર મિત્રોને પણ પૂછ્યું છે, અમારા ત્યાંના આગેવાનો સાથે પણ અમે સતત સંપર્કમાં હતા. એ પ્રમાણે જોઈએ તો 7 બેઠકો એવી છે, અત્યારે બેઠકોના નામમાં હું પડતો નથી, એ ભારતીય જનતા પાર્ટી, ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો અને ગુજરાતની પ્રજા કે જે પ્રજાને અમને દબાવી હતી એમાં કર્મચારી પણ આવી ગયા, એના કારણે 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે. એ સિવાય 4 બેઠકો એવી છે કે જેમાં રસાકસીનો માહોલ છે. કારણ કે તમે જોશો, તમે મીડિયાના મિત્રો જાણો છો કે ક્ષત્રિય સમાજના પાર્ટ 2 આંદોલન પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન 5 લાખની લીડની વાત કરી નથી. 5 લાખની લીડથી અમે જીતીશું એવું જે શરૂઆતમાં કહેતા હતા, 5 લાખ શબ્દ એ લોકો ભૂલી ગયા, કારણ કે અમને વાસ્તવિકતાની ખબર પડી ગઈ. અને બાકીની જે બેઠકો છે એમાં કોઈ જગ્યાએ 5 લાખથી વધારે લીડ, 5 લાખથી ઓછી થશે, વધારે લીડ આવવાની કોઈ શક્યતા નથી. એટલે આ તબક્કે હું પત્રકાર મિત્રોનો, અમને સહયોગ આપનાર તમામ સમાજોનો, રાજપૂત સમાજ ભવન ગોતા એના પ્રમુખ શ્રી યશવંતસિંહજી અને તમામ ટ્રસ્ટી મંડળ, અને જ્યાં જ્યાં અમારા ભવનો હતા ત્યાં અમે આ અસ્મિતા આંદોલન માટે જે માઇક્રો પ્લાન ઘડ્યો હતો, અને જ્યાં જ્યાં સમાજ ભવનોમાં અમને આ મદદ મળી, કારણ કે સમાજ ભવનો તો છેવટે સમાજની અસ્મિતા માટે હોય છે, સમાજ માટે હોય છે, એ તમામ રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજના ભવનોના ટ્રસ્ટીશ્રીઓનો પણ આભાર માનું છું. એટલે ઓવરઓલ કહી શકું કે કોઈ ઘર્ષણ ના થયું. પહેલા જ દિવસથી અમે કહ્યું હતું
નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડી. અમારી આટલી બધી રેલીઓ થઈ, જાહેર સમારંભો થયા, રતનપરથી શરૂ કરીને છેક છેલ્લે ખેડા સુધી ક્યાંય પણ પ્રજાને તકલીફ પડે એવું અમે કર્યું નથી. તેમ છતાં અમારી કોઈ રેલીથી, સભાથી, મહાસંમેલનથી ગુજરાતની પ્રજાને, નાગરિકોને તકલીફ પડી હોય તો હું સંકલન સમિતિ વતીથી એમની માફી માગું છું. આપ સૌનો આભાર. કઈ કઈ બેઠકો ઉપર લાગે છે કે મતદાન જે ક્ષત્રિય સમાજે વધારે કર્યું હોય અને ત્યાં અસર થશે? એવી હું અત્યારે હાલ બેઠકો નહીં કહું, પણ મારા પાસે પાક્કી માહિતી છે કે 7 બેઠકો એવી છે સૌરાષ્ટ્રથી શરૂ કરી અને છેક દક્ષિણ ગુજરાત સુધી કે જેમાં ક્ષત્રિય સમાજે ખૂબ ઊંચું મતદાન કર્યું છે. હું મારી વાત કરું તો મારા ગામમાં 2019માં સરેરાશ 34% મતદાન થયું હતું. એ મતદાન ક્રોસ કરીને મને સમાચાર મળ્યા 5 વાગે ત્યારે 50% થઈ ગયું હતું. અને હું 10 વાગે પહોંચ્યો તો અમારી તમામ માતાઓ બહેનોનું વોટિંગ પૂરું થઈ ગયું હતું. ક્ષત્રિય સમાજની વાત કરું એવી